નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ પરમાર. નેશન પ્લસ ન્યૂઝમાં આપ તમામનું સ્વાગત છે. દર્શક મિત્રો, હાલના સમયમાં કોઈ વ્યક્તિની સૌથી મોટી સમસ્યા હોય તો એ છે કે એને કોઈ સાંભળતું નથી. અને હું કે તમે આપણે કોઈને લગભગ નથી સાંભળતા હોતા. અને આ સમસ્યાની શરૂઆત હોય છે. કોઈ પણ વ્યક્તિને જો આપણે સાંભળી લેતા હોઈએ, પછી આપણો પરિવાર હોય કે આપણા મિત્રો હોય, તો કદાચ એના જીવનમાં જે સમસ્યા ચાલી રહી છે આપણે એને ઓછી તો નથી કરી શકવાના, પરંતુ એને કમસે કમ થોડીક સાંત્વના ચોક્કસ આપી શકીએ છીએ. પછી મિત્રો, આમ જોવા જઈએ તો વિદેશોમાં આ પ્રકારના કોન્સેપ્ટ સાથે લોકો કાર્ય કરી રહ્યા છે. ભારતમાં અને કદાચ ગુજરાતમાં આ પ્રકારનો કોઈ કોન્સેપ્ટ સાથે કાર્ય કરતું હોય તમે નહીં સાંભળ્યું હોય, પરંતુ વડોદરામાં આ પ્રકારના કામ કરનાર એક વ્યક્તિ છે જેમનું નામ છે સોમિલ ઠક્કર. દર્શક મિત્રો, આ યુવા અત્યારે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ ઊભા હોય છે અને તેઓ કહે છે કે તમે મને તમારી વાત જણાવો. શું વાત જણાવો? કારણ કે ઘણા બધા લોકોને એવું પણ હોય છે કે હું મારી વાત કોઈ ત્રાહિત વ્યક્તિને કેવી રીતે કહું. ત્યારે એમનું આ કાર્ય ખરેખર પ્રશંસાને પાત્ર છે. ચોક્કસ એવું કહી શકાય કે આ કરનાર એ વિરલા પણ છે. કારણ કે કોઈ ત્રાહિત વ્યક્તિની જ્યારે ફરિયાદ સાંભળવી હોય, કોઈ વાત સાંભળવી હોય, કોઈ દુઃખ દર્દ સાંભળવા હોય, આપણે એમ થાય સર આપણા જીવનમાં ઓછું છે તો બીજાનું સાંભળવું. આપણે આપણા પરિવારનું પણ નથી સાંભળતા હોતા. ત્યારે કોઈ ત્રાહિત વ્યક્તિની જે તમને ઓળખતા પણ નથી, એ વ્યક્તિની વાત સાંભળવી ખરેખર બહુ મોટું કાળજો પણ રાખે છે. દર્શક મિત્રો, મળીએ આજે વડોદરાના લિસનર મેનને કે જેઓ ખરેખર આ એક સારું કાર્ય કરી રહ્યા છે, સમાજને ઉપયોગી એવું કાર્ય કરી રહ્યા છે અને સમાજને એક સારો સંદેશ પણ આપી રહ્યા છે. હું સ્વાગત કરું છું નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં સોમિલ ઠક્કરનું. સોમિલભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. ધન્યવાદ સર. થેન્ક યુ વેરી મચ. એન્ડ સૌથી પહેલાં તો ધવલ પરમાશ્રી અને નેશન પ્લસ ન્યૂઝ જેવા મીડિયા પ્લેટફોર્મનો હું ખરેખર આભારી છું કે આ ટાઈપનો એક નોબલ કોઝને એક સારું પ્લેટફોર્મ આપવાનું તમે એક મને તક ઓપોર્ચ્યુનિટી આપી છે. એના બાબત માટે તમારો ખૂબ ખૂબ આભાર સર. સુમિલભાઈ, સૌથી પહેલો સવાલ એવો થાય છે કે આ જે કોન્સેપ્ટ છે જી લિસનર મેનનો, યા એ લિસનર મેનનો કોન્સેપ્ટ તમારી પાસે ક્યાંથી આવ્યો? કારણ કે મેં આજ સુધી ભારતમાં કે ગુજરાતમાં કોઈ બીજી જગ્યાએ સાંભળ્યું નથી. બિલકુલ સર. એકચ્યુઅલી આ કોન્સેપ્ટ જે છે, આ કોન્સેપ્ટ એકચ્યુઅલી બહુ નોબલ અને સરસ કોન્સેપ્ટ છે. અને આ કોન્સેપ્ટ એકચ્યુઅલી મારા મનમાં એક અનુભવથી બી આવ્યો. બે પોઈન્ટર્સ છે. પહેલો તો અનુભવ છે અને એ અનુભવ મારા ઘરથી શરૂઆત થયો. એક સમય હતો, લગભગ એમ કહી શકીએ કે 1-1.5-2 વર્ષ પહેલાનો, જ્યારે હું સતત લગભગ 1.5 વર્ષના આસપાસના પીરિયડમાં એક ડિપ્રેશન કાઇન્ડ ઓફ સ્ટેટ ઓફ માઇન્ડમાં ચાલી રહ્યો હતો. મારા ઘરના અંગત પ્રોબ્લેમ્સ, અપ એન્ડ ડાઉન્સ જે બધાના જે જીવનમાં યુઝ્યુઅલી આવતા હોય છે. પણ કન્સિડરિંગ ધેટ એમાં ક્યારેક કોઈકના લેવલ્સ થોડાક વધારે હોય તો માણસ જે છે એ માઇન્ડમાં બહુ જ મૂંઝવણો લઈને ચાલે. તો આ એક રીઝન હતું. બીજું, આ રીઝન વખતે મેં ઘણા બધા ઉકેલ લાવવાના પ્રયત્ન કર્યા અને એમાં એક ઉકેલ મને એવો સરસ મળ્યો. આ લિસનર મેનનો જે કોન્સેપ્ટ છે, આ બેસિકલી આની શરૂઆત છે એક અમદાવાદ શહેરમાં મારા જેવા જ એક સામાન્ય વ્યક્તિ છે શ્રી પ્રફુલભાઈ કરીને. એમણે આ કાર્યક્રમની શરૂઆત કરી અને એનું સોશિયલ મીડિયા પોસ્ટ ઘણું સરસ અત્યારના 1 વર્ષના સમયકાળથી એ ચલાવે છે. તો એ દરમિયાનમાં એ જે પોસ્ટ મેં ઘણી બધી ફોલો કરી. મેં પહેલા 2-3 પોસ્ટ એની જોઈ, એના પછી રેગ્યુલર પોસ્ટો એને ફોલો કરવા લાગ્યો અને કઈ ટાઈપના એમના લાઈવ ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમ પર એમના લાઈવ પોતાના પ્લેટફોર્મ પેજ ઉપર એ પોતે લાઈવ બી આવે છે, જે લોકો સાથે હવે વાત કરવાનો એમણે પ્રયત્ન શરૂ કર્યો છે. તો ઓન ધેટ મેં એમના બધા વિચારો, એમના બધા પ્રયત્નો, એમના બધા કાર્ય મેં સાંભળ્યા અને એનાથી મને ખરેખર એક ઇન્સ્પિરેશન મળ્યું. હવે મારા અનુભવની વાત કરું તો મને આનું જે મોટિવેશન એ રીતે મળ્યું કે સાહેબ, અગર હું એક સામાન્ય વ્યક્તિ તરીકે એક 4 જણાનું મારું કુટુંબ છે મારા ઘરમાં, જે યુઝ્યુઅલી બધાના ઘરમાં એવું જ હોય છે, એક બાળક હોય, એક વાઈફ હોય અને એક પેરેન્ટ્સ હોય, 1-2. તો આ બધા લોકો સાથે જ્યારે આપણે રહેતા હોય અને એકાદું આપણે કાર્ય, એકાદું જોબ પ્રોફાઇલ કે બિઝનેસ પ્રોફાઇલ લઈને ચાલતા હોય તો કેટલી બધી સમસ્યાઓ આપણે માઇન્ડમાં લઈને ચાલતા હોય. તો અગર એક માણસની આટલી બધી સમસ્યાઓ અને એટલા બધા માઇન્ડના અપ્સ એન્ડ ડાઉન્સ હોય છે, એટલા બધા કન્સર્ન્સ હોય છે, તો લોકો આજે સમાજમાં કેટલા બધા કન્સર્ન્સ અને સ્ટ્રેસ લઈને ચાલીએ છે. તો મને એમ લાગ્યું કે આટલું અગર હું એક માણસ ફેસ કરું છું તો કેટલા બધા લોકોને કેટલું બધું સ્ટ્રેસ ફીલ થાય છે. તો આ સ્ટ્રેસ જે છે એને ક્યાંક ને ક્યાંક આપણે એમ કહીએ કે કોઈક મિત્ર સાથે 5-1 મિનિટ વાત કરવાથી આપણું મન થોડું હળવું થઈ જાય. તો એ જ એક ભાવના હતી કે જેનાથી મેં આ કાર્ય જે છે એમનાથી ઇન્સ્પિરેશન લઈને મેં વિચાર કર્યો કે વડોદરા શહેરમાં હું નાના પાયે, નાના સ્મોલ સ્ટેપથી એક આની રજૂઆત કરું. તો દેટ વોઝ ધ હોલ થિંકિંગ સર. અચ્છા, ખૂબ જ સરસ વિચાર છે આપનો. જી સર. સુમિલભાઈ, આપ ફૂડ બિઝનેસ સાથે પણ સંકળાયેલા છો. જી સાહેબ. તો આપનો બિઝનેસ અને આ સેવાકીય કાર્ય જી કઈ રીતે બંને મેનેજ કરો છો? સાહેબ,
ફૂડ બિઝનેસ અને કામકાજ એ દરેક વ્યક્તિની જીવન જરૂરિયાત હોય છે, જી, બિલકુલ. એટલે એને તો આપણે નિગ્લેક્ટ કરી શકતા જી, નથી, જી. કોઈ બી વ્યક્તિ જી, હોય. બિલકુલ. તો આ બધું જે કોન્સેપ્ટ છે આને અને રેગ્યુલર રૂટીન લાઈફને એક શેડ્યુલાઇઝ કરવું, એ જે છે એને એક આપણે કહીએ ને કે દરેક વ્યક્તિ અગર પ્રોપર શેડ્યુલ અને પ્રોપર પ્લાનરથી માણસ પોતાનું કાર્ય ડેલી બેસિસ પર બી કરે તો દેર ઇઝ લોટ ઓફ થિંગ્સ દેટ કેન બી અચીવ્ડ. તો આ જે એક વિચારથી મેં એક ટાઈમ સ્ટેટસ બનાવ્યું જી. અને આ ટાઈમ સ્ટેટસનો એક પ્લાન કર્યો કે એક થોડોક સમય જે છે જી. એને હું આ ફાળો આપું આ કાર્ય માટે. અને આ શરૂઆતમાં જ્યારે મેં સ્ટાર્ટ કર્યું તો મારી પાસે ટાઈમ સેટ કોઈ હતો નહીં, તો આઈ થોટ કે હું કદાચ બપોરે કોઈક જગ્યાએ ઊભો રહી જાઉં, કોઈક સ્ટ્રીટ ઉપર, કોઈક સારા ક્રોસ રોડ ઉપર, કે જ્યાં હું એક મારું નાનકડું એક બેનર લઈને એની અંદર મારો મેસેજ હું આપી શકું અને લોકો મારી સાથે કાં તો જોવે, કાં તો પૂછે, કાં તો વાત કરે. તો આ રીતે મેં બપોરના થોડોક ટ્રાયલ્સ લીધા ઇનિશિયલ લેવલ પર. પછી એ બપોરના લેવલમાં કંઈક વધારે વર્કઆઉટ થયું નહીં, તો આ રીતે મેં આની એક થોડીક શરૂઆત કરી. પણ હા, એના પછી થોડાક સજેશન્સ આપણા મિત્રોના, આપણા સારા એવા મારા એક ડોક્ટર મિત્ર છે જેમણે સાથે મેં આ વિષય પર ચર્ચા કરી, એમને મારા વિચાર વ્યક્ત કર્યા. એમણે મને કંઈક સજેશન એવું આપ્યું કે સાહેબ સૌથી પહેલા તો યુ હેવ ટુ માઇન્ડસેટ યોર લોકેશન, કે તમે આ કઈ જગ્યાએ કરો તો તમને સારો રિસ્પોન્સ મળે અને કયા સમયમાં કરો જેથી એક બેટર રિસ્પોન્સ મળે. બીકોઝ હી ઇઝ અ ડોક્ટર, એની પાસે એક સારા આપણે કહીએ ને એક એડવાન્સ વિચાર હોય છે. અને એમણે મને એક સારું સજેશન આપ્યું. અમારા એક ફેમિલી ડોક્ટર છે અને એમણે મને એક બહુ સારા મારા મિત્ર છે, એમણે સજેશન એવું આપ્યું કે યુ સ્ટાર્ટ ઇન ધ મોર્નિંગ. સવારના સમયમાં માણસ જે છે સૌથી ફ્રેશ માઇન્ડમાં હોય. આના પછી જ્યારે માણસ એના ડેલી રૂટીનમાં ગૂંથવાઈ જાય એના પછી એને કદાચ વાત કરવાની એટલી બધી સગવડ ન હોય, એટલો બધો સમય ન હોય. પણ સવારનો સમય જે અર્લી મોર્નિંગ, દેટ ઇઝ અરાઉન્ડ 6 વાગે 7 વાગે, જ્યારે લોકો ગાર્ડનમાં વોકિંગ કરવા જાય, વોર્મઅપ્સ કરવા જાય, એક્સરસાઇઝ કરવા જાય, એ સમય ઇઝ ધ બેસ્ટ ટાઈમ. હવે લોકેશનની વાત થઈ તો લોકેશન એમણે એમ સજેસ્ટ કર્યું કે સારા સારા ગાર્ડનો, સારા સારા મંદિરો, એવા લોકેશન કે જ્યાં તમને પબ્લિક જે છે એ 2 મિનિટ 5 મિનિટ તમારું એટલીસ્ટ પ્રોગ્રામને જોવે, પૂછે અને જાણવાની એક પ્રયત્ન કરે. તો પછી મેં મારો એક અલ્ટિમેટ ટાઈમ સેટ કર્યો કે આઈ વિલ સ્ટાર્ટ ઇન ધ મોર્નિંગ. એના પછી મેં સવારના અરાઉન્ડ 7 થી 7:30 વાગ્યાના દરમિયાનથી 9:30 સુધી, એટલે 2 કલાકનો એક ટાઈમ સ્પેન આના માટે નક્કી કર્યો. 1-2 લોકેશન્સ નક્કી કર્યા. એના પછી મેં જે લોકેશન્સ નક્કી કર્યા ત્યાં જ્યારે મેં આ પ્રોગ્રામની શરૂઆત કરી તો રિસ્પોન્સ મળવા લાગ્યો. લોકો મારી પાસે આવીને વાતો કરવા લાગ્યા, પૂછવા બી લાગ્યા અબાઉટ ધ પ્રોગ્રામ, અને થોડીક શરૂઆત થઈ ગઈ. યસ, બિલકુલ. સોમીભાઈ, ખૂબ સારી શરૂઆત છે તમારી આ. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને કોઈ પણ કાર્ય કરવું, XYZ કોઈ પણ કાર્ય કરવું કેવું હોય, એને કોઈ વ્યક્તિનો સપોર્ટ ચોક્કસ જોઈએ છે, અન્યથા એ કાર્યમાં એ સફળ નથી થતા. કોઈ એમ ઘણા બધા કહેતા હશે કદાચ કે દરેક કાર્યની શરૂઆત તમારે જાતે જ કરવી પડે છે, પરંતુ કોઈના સપોર્ટ વગર કોઈ પણ કાર્ય નથી થઈ શકતું. ના, બિલકુલ. તો તમારું આ જે કાર્ય છે ખરેખર ખૂબ ભગીરથ કાર્ય છે મારા હિસાબથી. તો એમાં તમારા પરિવારનો અને તમારા મિત્રો, તમે હમણાં એક મિત્રની વાત કરી, મિત્રો સામે તમે જ્યારે પહેલી વખત આ વિશે વાતચીત કરી કે હું આ પ્રકારનું કોઈ કરવા માંગુ છું, ત્યારે એ લોકોના શું રિએક્શન હતા? પરિવાર, જે દરેક વ્યક્તિના પીઠબળ સૌથી મોટું પીઠબળ હોય છે. બિલકુલ સર. તો પરિવારનો શું મત હતો? કારણ કે પરિવાર ક્યારેય પણ કોઈ પોતાનો પુત્ર, કોઈ પોતાનું સંતાન, પરિવારનું સભ્ય આવું સદકાર્ય, સારું કાર્ય કરતા હોય તો એને ક્યારેય રોકે ટોકે નહીં. હા, સલાહ શિખામણ ચોક્કસ આપે આપણા વડીલો હોય. તો એ શું હતી સલાહ શિખામણ, અને મિત્રોની શું ભાવ હતા, એમના શું પ્રત્યુત્તર હતા? જી. તો સર સૌથી પહેલા હું શરૂઆત કરીશ મારા પરિવારથી. આપણે પરિવાર, વી સ્ટાર્ટ વિથ ધ હોમ. ઓકે, તો ઘરની અંદર મારા પરિવાર સભ્યો બાય ગોડ ગ્રેસ પહેલાથી જ બહુ સપોર્ટિવ છે. મારો ખરાબમાં ખરાબ સમય, જેટલા બી જે કંઈ અપ્સ એન્ડ ડાઉન્સ, દરેક વ્યક્તિ દરેક સમયમાં એમણે મને ખૂબ સાથ સહકાર આપ્યો છે. અને આ પ્રોગ્રામ એટલે મારા ઘરની અંદર એક એવો એટમોસ્ફિયર હતો કે જ્યારે હું નાનું મોટું કન્ટેન્ટ ક્રિએશન પહેલાથી જ કરું છું. બાય પ્રોફેશન ફૂડના કાર્ય સાથે હું થોડું ઘણું એક ઓટોમોબાઈલ ક્ષેત્રમાં બી એક વ્લોગિંગનું કાર્ય કરું છું, જે ગુજરાતમાં એકચ્યુઅલી કોઈ નથી કરતું. ગુજરાત દેર ઇઝ નો પર્ટિક્યુલર સિરિયસ બ્લોગર જે ડિટેલ રિવ્યુ આપે અબાઉટ ધ ઓટોમોબાઈલ્સ, ટેકનિકલ સ્પેક્સ, અબાઉટ ધ ફીચર્સ એન્ડ એવરીથિંગ. મેં એના ઉપર ઘણું બધું અભ્યાસ કરીને એક કન્ટેન્ટ ચાલુ કર્યો. તો એમને ખબર હતું કે સોશિયલ મીડિયા પ્રત્યે કે એક સારા આવા કંઈક સામાજિક કાર્ય માટે એમની પાસે એક જગ્યા છે. મેં સૌથી પહેલા આ કાર્યની શરૂઆત કરતા પહેલા મારા ઘરવાળાઓ, મારા મધરની સાથે આનું ડિસ્કસ કર્યું કે મારા જીવનની અંદર મારા મમ્મી જે છે,
મારા મધર જે છે એ મારા માટે સૌથી મોટી પ્રેરણા અને એક મોટિવેશનનું સ્થાન છે. બિલકુલ. નાનામાં નાની વાત હજી સુધી બિંગ 39 યર્સ ઓફ એજ હજી બી હું મારા મમ્મી સાથે નાનામાં નાના પરમિશન્સ પ્રશ્નો એનો સાથે ડિસ્કસ કરું પછી જ અમે કોઈક નિર્ણય લઈએ છીએ. મેં આટલો મોટો નિર્ણય હું એકલો ન લઈ શકું કે જેનાથી પરિવાર કદાચ ઇફેક્ટ થઈ જાય. તો મેં બધું ડિસ્કશન કર્યું લગભગ અઠવાડિયા જેટલું. 1 વીકના ડિસ્કશનમાં મારા મમ્મીએ મને ચોક્કસથી સાથ આપ્યો કે તું શરૂઆત કર, તું સ્ટાર્ટઅપ કર આ એક નોબલ કોઝમાં. અગર તને રિસ્પોન્સ મળે, અગર તને કંઈક એની અંદર પ્રત્યુત્તર મળે અને ધ મોસ્ટ થિંગ તને એનાથી એક સંતોષ મળે છે કે તને પોતાને એક સેટિસ્ફેક્શનથી અને પૂરા મનથી અગર તું કરી શકે તો જ આ કાર્ય કરશે. બરાબર છે. અધૂરા મનથી કે કોઈકના કહેવાથી કે કોઈકના ઓલાથી ક્યારેક કેવું હોય છે કે કોઈ કાર્ય આપણે એકદમ મોટિવેશન કે કોઈક જોશની અંદર સ્ટાર્ટ તો કરી દઈએ છીએ, પછી કોઈક સમયના અભાવના કારણે કોઈક ટાઈમ શેડ્યુલના કારણે આપણે એને રોકી દઈએ છીએ અને પછી સક્સેસફુલ નથી થતું. એમનો સલાહ ખાલી એટલી હતી કે અગર તું કરે તો સરખી રીતે કરી શકતો હોય તો જ કર અને પૂરા મનથી, બીકોઝ આ કાર્ય એવું છે જે એક જોબ નથી, એ કોઈક સામાન્ય વર્ક નથી. આ એક એવું કાર્ય છે જેમાં લોકોની ભાવનાઓ જોડાયેલી છે, લોકોના વિચારો જોડાયેલા છે અને એ ઘણા બધા એવા વિચારો હશે જે કદાચ સાંભળતા સાંભળતા આપણને બી ક્યારેક એક વિચાર થાય કે કેવું સમાજમાં કંઈક ચાલી રહ્યું છે. તો આ બધું સાંભળવાની તારી તૈયારી હોય, તારો મનોબળ એટલો સ્ટ્રોંગ હોય કે તું આ બધું અપાર્ટ ફ્રોમ ધીસ તારો રૂટીન શેડ્યુલ સાચવી શકે તો તું કરજે. એમના આશીર્વાદ લીધા, મેં પ્રયત્ન શરૂ કર્યા અને આ મુહિમ એક પહેલની શરૂઆત કરી. તો આ પરિવારનો રહ્યો. મારો બાળક જે છે એ બાય ગોડ ગ્રેસ એ પણ મને બહુ સપોર્ટિવ છે. વાઇફ અને એવરીથિંગ દે આર ઓલ્સો સપોર્ટિવ. તો એમનો મને સાથ સહકાર પૂરો હતો. તો એના કારણે હું અત્યારના કન્ટિન્યુઅસ આ મુહિમ ચલાવી શકું છું. બીજો તમારો પોઈન્ટર હતો રિગાર્ડિંગ મિત્રો. તો સાહેબ મિત્રો આપણે બધા જીવનમાં ઘણા બધા એવા વેલવિશર મિત્રો હોય જ છે. મારા બી ઘણા બધા એવા સારા મિત્રો છે જેમાંથી કોઈક સિલેક્ટિવ મિત્રો જે મારા પરસેપ્શનને ક્યારેક આપણને હોય ને કે વન ઓફ ધ બેસ્ટ ફ્રેન્ડ બેસ્ટીઝ જે આપણા પરસેપ્શનને હંમેશા સમજતા હોય છે, સાંભળે બધા, મોટિવેટ બી બધા કરે, પણ એક અમુક એવા વ્યક્તિ હોય છે કે જે આપણને પરસેપ્શનને એક્સેપ્ટ કરે કે યસ યુ આર રાઈટ. કદાચ કંઈ ખોટું હોય તો એ તમને ટોકી બી દે કે ના યાર તું આ ન કરતો, મિત્ર છે એટલે કહું છું. તો એવા સારા એવા ખાસ એવા 4 થી 5 મિત્રો વડોદરા શહેરના મારા ખાસ અંગત મિત્રો, એમને મેં આ વિચારનો એક સુઝાવ આપ્યો, એમની સાથે વ્યક્ત કર્યું, એક્સપ્રેસ કર્યું કે મારે આ ટાઈપનું કંઈક કાર્ય વિચારું છું જે અમદાવાદમાં ચાલી રહ્યું છે અને મને એવું લાગે છે કે સાચા મનથી મારે આ કરવું છે. તો એ લોકોએ બી મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો. તો શરૂઆતમાં એમાંથી 2-3 મિત્રો તો એઝ અ વોલન્ટિયર કે એઝ અ મેમ્બર, એઝ અ વેલવિશર મારી સાથે જોડાઈ બી છે. એવરી શેડ્યુલમાં, સન્ડેના શેડ્યુલમાં મારી સાથે એ જોડાઈ બી છે એમના સમય જેવી અવેલેબિલિટીઓ એ પ્રમાણે. તો આ રીતે મને એ લોકોનો બી ખૂબ સપોર્ટ મળ્યો છે અને હું એમનો બી ખૂબ આભારી છું કે તમે મને આ એક નોબલ કોઝમાં મને આટલો સાથ આપ્યો છે. જી સર. સુમિલભાઈ, હવે આગળ થોડું કહો. પરિવારનો સપોર્ટ ને બધું આવી ગયું, તમે આ જે કાર્ય છે એની શરૂઆત કરી, આખા કાર્યની શરૂઆત થઈ. હવે કાર્યમાં સૌથી પહેલો દિવસ હતો, ત્યારે તમારો અનુભવ શું રહ્યો? કારણ કે કોઈ આપણાનું કોઈ વ્યક્તિ કંઈ કરતું હોય, કે કેમ્પેન કરતું હોય, કોઈ જોયું પણ ના હોય, સાંભળ્યું પણ ના હોય, તે પહેલી વખત તમે જ્યારે પોસ્ટર લઈને ઊભા રહ્યા, આ બેનર્સ લઈને ઊભા રહ્યા, ત્યારે એ અનુભવ કેવો હતો? લોકો તમને જોઈને જાય અને આખો જે અનુભવ હતો એ શું હતો? આપણે એમ કહી શકું કે હંમેશા પહેલો અનુભવ જે છે એ એક આપણે કે ભૂલી ન શકીએ એવું હોય, તો કાઇન્ડ ઓફ ધેટ હતો. મેં પહેલો અનુભવ મેં શરૂઆત કરી આજથી કરીબ 2 માસ પહેલા, 2-2.5 માસ પહેલા, એટલે અરાઉન્ડ 60-65 ડેઝ પહેલા. પહેલી વખત જ્યારે હું ઊભો ત્યારે મારી પાસે એક સ્ટેન્ડી મેં જે બનાવ્યું છે એ નહોતું. તો હું એક પોસ્ટર લઈને ઊભો હતો. આઈ વોઝ ઇન ધ સેન્ટર ઓફ ધ સિટી, એમ કહી શકીએ, સારા વિસ્તારમાં, જ્યાં મને લાગ્યું કે સૌથી સારું વોકિંગ્સ છે. તો ત્યાં હું પોસ્ટર લઈને ઊભો હતો અને લોકો ત્યાંથી પસાર થતા હતા, વ્હીકલ્સ ઉપર બી, વોકિંગ્સમાં બી, બધામાં લોકોએ જોયું અને લોકોને જઈને દે વોઝ સરપ્રાઇઝ. એક પહેલો અનુભવ એવો હતો કે સરપ્રાઇઝ કે આવું કોઈ કરી શકે કે એવું, દેટ વોઝ કાઇન્ડ ઓફ ધેર એક્સપ્રેશન. તો પહેલો એક્સપ્રેશન એ લોકોનો એવો હતો. એના પછી અમુક લોકો, ઘણા બધા લોકો પહેલા જ દિવસે એ લોકો ઊભા રહીને અમને પૂછ્યું કે સાહેબ આ શું છે, આ તમે શું કરો છો, એવી રીતના. તો પછી મેં એક્સપ્લેનેશન શરૂ કર્યું કે સર ઇટ ઇઝ અ કમ્યુનિકેશન પ્રોગ્રામ જ્યાં તમે તમારા વિચારો, તમારા થોટ્સ એ બધું તમે વ્યક્ત કરી શકો. ઇન ધેટ વે તમે તમારા મનની વાત જે છે, થોટ્સ ઘણા બધા લોકો લઈને ચાલતા હોય કે એના થકે અગર જો કોઈ સ્ટ્રેસ અગર માઇન્ડમાં ભેગું થતું હોય તો તમે શેર કરી શકો છો. ઘણા બધા લોકોએ મને ઘણો બધો પોઝિટિવ એપ્રોચ આપ્યો. પણ ડે 1 થી
લોકોએ સાંભળ્યું કે ન સાંભળ્યું, એ લોકોનું રિએક્શન પોઝિટિવ હતું. અને એ લોકોનું પોઝિટિવ રિએક્શન એ લોકો એક આમ થંબ મને બતાવ્યો હતો, જે લોકોને બીકોઝ હું પહેલા દિવસે મેં તમને જ્યારે જેમ પહેલા કીધું કે ટાઈમનું મારી પાસે કોઈ એક ફિક્સ એલોકેશન નહોતું, તો હું આફ્ટરનૂન સમયમાં ઉભો હતો. હવે દેટ ઇઝ ધ સમય જ્યારે લોકો પાસે એકચ્યુઅલી સમય નથી હોતો. તો આ અનુભવ આપણને શીખવાડે કે આપણે આગળ કેવી રીતના વધવું જોઈએ. એ સમયમાં લોકોએ વાંચ્યું, આખું આમ વાંચ્યું, this આખી લાઈન વાંચી, અને એ લોકોએ આમ થમ્સઅપ કર્યું. એ થમ્સઅપ મારા માટે એક પોઝિટિવ સાઇન હતું કે યસ, હું જે કરું છું એમાં ખોટું તો નથી અને ખરાબ તો નથી, રિસ્પોન્સિવ થશે. તો આ પહેલો મારો એક સાઇન સિગ્નેચર હતો, આ પહેલો મારો એક અનુભવ હતો. જી સર. બિલકુલ સ્વામીભાઈ, તમે જે કરી રહ્યા છો ક્યારેક ખોટું નથી, કારણ કે ક્યારેક કોઈ વ્યક્તિના ભાવના રમત કરતા હોય એ ખોટું છે. ભાવનાને સાંભળવી, ભાવનાને વધુ સારી કરવી, એને એકબીજા પર વિશ્વાસ કરવો, કારણ કે આજકાલના વ્યક્તિઓને એકબીજા પર હવે વિશ્વાસ કરવો કે ન કરવો, આજકાલ જે છેતરપિંડીઓ થઈ રહી છે એનાથી હવે સૌથી મોટો સવાલ થઈ જાય છે. તો તમારી ઉપર કોઈ ત્રાહિત વ્યક્તિ કેમ ભરોસો કરે? જ્યારે તમને ક્યારે આ પ્રકારનો વિચાર આવ્યો અને જ્યારે તમારી સાથે કોઈ વાત કરવા આવે છે તો એમના મનમાં સૌથી પહેલા શું ચાલતું હોય છે? તમે પેલા સ્ટડી શું કર્યું છે ને અત્યારે જે આ કરી રહ્યા છો, સાયકોલોજીની વસ્તુઓ છે આખી, તો એ કઈ રીતે તમે આખું એ કરી રહ્યા છો? જી બિલકુલ બિલકુલ. શરૂઆતના સમયમાં લોકો જ્યારે મને પૂછવા આવતા કે મળવા આવતા, ત્યારે એ લોકોનો એ જ પ્રશ્ન હતો કે અમારે શું વાત કરવાની? અચ્છા, આ શું છે, આ શું છે, પછી અચ્છા શું વાત કરવાની? એટલે હું એમને કહું કે સર, મેં આ બેનર બનાવ્યું છે, આની અંદર બધા વિષય છે. તો વાત ફક્ત છે ને હંમેશા તકલીફો કે ડિપ્રેશન બાબતની નહીં હોતી. દેર ઇઝ સમથિંગ કે ક્યારેક ક્યારેક માણસ ઘણું બધું અચીવ કરી લે છે, અચીવમેન્ટ સારું કરી લે છે, કોઈ ગોલ અચીવ કરી લે છે, કોઈક સારો એવો સ્ટેપ અચીવ કરી લે છે, પણ ક્યારેક ક્યારેક એવું હોય છે કે એ વ્યક્ત કરવા માટે બી એમ નથી મળતું કે હું કોને આ શેર કરું. તો આવા વસ્તુ બી લોકો વ્યક્ત કરી શકે છે. લોકો જ્યારે આવતા, અને ઘણા લોકોનું એવો રિએક્શન હતું કે સર, વી કેન નોટ શેર અવર પર્સનલ ડિટેલ્સ વિથ યુ, વી કેન નોટ શેર અવર પર્સનલ પ્રોબ્લેમ્સ વિથ યુ, એવી રીતના. તો મેં કીધું યસ સર, યુ કેન નોટ શેર ધ પર્સનલ પ્રોબ્લેમ્સ. તમને અગર કંઈક એવું લાગે જે તમને વાત કરવા જેવું છે, અને એમ રીતે નહીં કે તમારી પાસે એક વ્યક્તિ એક ફરજ લઈને ઉભો છે, એ રીતે વાત કરો કે તમારી સામે એક વેલવિશર કે મીન્સ એક ફ્રેન્ડ ઉભો છે જેને તમે કમ્યુનિકેટ કરો. તો ધીરે ધીરે કદાચ આ થોડુંક માઉથ માર્કેટિંગને થોડુંક લોકોને ખબર પડવાથી ધીરે ધીરે પાછળથી લોકોએ થોડોક એમની વાતો કરવાની શરૂઆત કરી, અલગ અલગ વિષય ઉપર. બધા જ ટાઈપના કેટેગરી, બધા ટાઈપના એજીસના લોકો માટે પોતાના કંઈક પ્રશ્નો હતા, જે એમણે શરૂઆતમાં નહીં, એટલે પહેલા 2-3 સેશન્સમાં નહીં, ધીરે ધીરે કોઈ વાત કરવાની શરૂઆત કરી. એમાં એક મારી પાસે એક બેનિફિટ એવો મળ્યો કે પહેલા કેવું હતું, રેન્ડમ લોકેશન્સ અને ટાઈમનું એલોકેશન નહોતું. પછી મેં 1-2 લોકેશન્સ ફિક્સ કર્યા કે મને ખબર હતી કે એ સમયે એ લોકો ત્યાં જરૂરથી હાજર હશે. એટલે એ લોકોને એક હેબિટેબિલિટી થઈ ગઈ કે આ માણસ આ વારે કે રજાના દિવસે કે રવિવારના દિવસે આ લોકેશન પર જરૂરથી ઉભો રહે છે, અને આ એનું એક નોબલ કોસ્ટ છે. તો આપણે આજે ને આ ગયા રવિવારે વાત નથી કરી, આ વખતે આપણે ટ્રાય કરશું વાત કરવાની. તો એ રીતે લોકોને થોડોક વિશ્વાસ થવા લાગ્યો, બીકોઝ મારી કન્સિસ્ટન્સી અને મારી પ્રેઝન્સ અને અવેલેબિલિટી એ કન્ટિન્યુઅસ હતી. આપણે એક જનરલ સાયકોલોજી છે, માણસ એક બજારમાં એક નવી વસ્તુ આવે ને તો એને તરત પ્રોડક્ટ નહીં ખરીદે. નવો મોબાઈલ કંપનીમાં આવે તો એના પર વિશ્વાસ નહીં કરે. સેમસંગ, એપલ પર ટ્રસ્ટ કરશે લોકો, પણ એ કંપની જ્યારે કન્સિસ્ટન્ટ થઈ જશે, એના 4-5 મોડેલ્સ હિટ થઈ જશે, તો લોકોને કે યાર આ તો હવે યાર 2-3 વર્ષથી તો આપણે જોઈએ છે, કસ્ટમર કેર સપોર્ટ બી છે, બધું જ છે, ધેન દે કેન ટ્રસ્ટ ધેટ બ્રાન્ડ. તો આ કંઈક વર્કિંગ તો સાયકોલોજી સેમ ચાલે. અચ્છા, બીજું આના ઉપર જેમ તમે કીધું કે વિષય, તો વિષય ઉપર હું ત્રાહિત વ્યક્તિને વાત કેવી રીતના કરું. હવે આના ઉપર મારી સાયકોલોજી કંઈક મેં જે મારા માઇન્ડથી વિચાર કર્યું, આ એક સાચી ઘટના છે. 1 વર્ષ પહેલા પાછલા ડિસેમ્બરમાં બરાબર મારો એક મેજર એક્સિડન્ટ થયો હતો કારેલીબાગ વિસ્તારમાં. હવે કારેલીબાગ વિસ્તારમાં મારો પગનો લેફ્ટ નીનો એક્સિડન્ટ થયો અને આઈ વોઝ હોસ્પિટલાઇઝ ફોર 2 months. મારો એક સર્જરી બી થઈ, મને સ્ક્રૂ ફિટ કરવામાં આવ્યા, પણ એ સર્જરી થઈ એ ઇમ્પોર્ટન્ટ નથી, એ તો કરવી જ પડે એમાંથી. એક્સિડન્ટ થયો કે આજે સામાન્ય રીતે કોઈ બી રોડ પર કોઈ બી એક એક્સિડન્ટ થાય કે કોઈ પડી જાય, પછી નાનું હોય કે મોટું હોય કે મિડલ એજ હોય, 4 લોકો એની મદદ કરવા જરૂરથી પહોંચી જાય છે. એ 4 લોકો જ્યારે પહોંચે ત્યારે એમ નહીં વિચાર કરતા કે આ મારો ભાઈબંધ છે, આને હું ઓળખું છું, કોને ખબર ક્યાંથી કોણ હશે, બરોડાનો છે કે નહીં કે બહારનો છે, કોઈ બીજી કોઈક ઓલાનું હશે, આપણે મુસીબતમાં પડે, એવા વિચાર એક જમાનો તો જ્યારે હતા. પણ હવે ધેર ઇઝ અ સ્પેસ ફોર હ્યુમેનિટી. આજકાલ માનવતા જે છે એ દરેક ક્ષેત્રમાં દરેક ટપ્પે ક્યાંય ને ક્યાંક જોવા જરૂર મળે છે. તો મારા સમયમાં મારી પાસે 8 જણા મને ઉપાડવા માટે આવ્યા હતા. એમણે મને મદદ કરી, મને બેસાડ્યો, મને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો, જ્યારે મારા પરિવારને તો 2 કલાક પછી આની જાણ થઈ હતી. તો મને એમ વિચાર આવ્યો કે જ્યારે હું અજાણ્યો તરીકે 8 જણા મને મદદ કરવા માનવતાના દૃષ્ટિએથી આવ્યો, તો જ્યારે કોઈ સંબંધ નથી, જ્યારે કોઈ બેઝ નથી, ત્યારે હ્યુમેનિટીનો બેઝ બનાવ્યો મેં આને. અને ફક્ત હ્યુમેનિટીની ભાવનાથી મેં એમ વિચાર કર્યો કે ત્રાહિત વ્યક્તિ મારી સાથે એમની ઈચ્છા હોય
એમની જે કોઈ મનનો વિચાર હોય તો એ વ્યક્ત કરી શકે. બિલકુલ. સુમિલભાઈ, તમારી પાસે તમે કીધું કે અલગ અલગ વ્યક્તિઓ આવે છે, યસ. કઈ કઈ ઉંમરના વ્યક્તિઓ આવે છે અને શું એમની ભાવના હોય છે, શું કહેતા હોય છે તમે? બિલકુલ સર. સિન્સ આ જે એક કાર્યક્રમ છે આ ઓપન ફોર ઓલ છે અને આમાં કોઈ જેવું કોઈ બંધનકારક નથી. મારી પાસે ચાઇલ્ડ બી આવે છે, મિડલ એજ બી આવે છે, યુથ આવે છે. ઇનફેક્ટ યુથ સારા એવા આવે છે. અમુક લોકેશન્સ જે છે એ યુથ સેન્ટ્રિક છે. મેં એ લોકેશન એવું રાખ્યું છે જ્યાં મને એવું લાગે કે યુથ આવીને એમની મૂંઝવણો કે જ્યારે માણસ પોતાના કરિયરની કે રિયલ આપણે કહીએ ને કે પોતાના કારકિર્દીની શરૂઆત કરતો હોય એ ટાઈમે એના મનમાં અગર મૂંઝવણ હશે ને તો એનો આખો બેઝ આગળનો આખો જે જર્ની છે અટકી જશે. તો એના કારણે મને એમ વિચાર આવે છે કે એ યુથ મારી પાસે આવે વાત કરે. પણ સ્ટીલ યુથ, યંગર એજ, મિડલ એજ, કિડ્સ અને સિનિયર સિટીઝન્સ આ બધા ટાઈપના લોકો આવીને વાત કરે છે મારી સાથે સર. યસ, અત્યાર સુધી મારી પાસે એવો અનુભવ છે. જી. યુથની શું વાત હોય છે, ચિલ્ડ્રન્સની શું વાત હોય છે, મિડલ એજની શું વાત હોય છે અને જે ઓલ્ડર એજ છે એમની શું વાત હોય છે? સર બિલકુલ. તો સૌથી પહેલા આપણે કિડ્સની વાત કરીએ. મારી પાસે અમુક કિડ્સ આવ્યા હતા, એ લોકોએ વાત કરી હતી. દે વર હેપી. અને કદાચ મને એમ લાગ્યું કે કિડ્સના ઉપર કઈ રીતે છે. હવે કિડ્સની વાત કરીએ સૌથી પહેલા. આ મને વિચાર મારા પોતાના બાળકથી આવ્યો. એક સમય એવો હતો કે જ્યારે મારા ઘરનો એટમોસ્ફિયર જે છે એ બહુ બગડી ગયો હતો અને એ સમયમાં જે સૌથી વધારે ઇફેક્ટેડ હતો એ મારો ચાઇલ્ડ હતો. એ ટાઈમે એની ઉંમર જે છે એ માત્ર ને માત્ર 7 થી 8 વર્ષની હતી, 3જા ધોરણમાં હતો અને એ ટાઈમે એની સ્ટડીઝ ઉપર ઘણો ઇફેક્ટ આવ્યો. અને એઝ અ ટિપિકલ પેરેન્ટ મેં એને બોલવાનું ચાલુ કર્યું, એને હેરેસ કરવાનું ચાલુ કર્યું. મેં એને એમ કીધું કે કેમ તું ભણતો નથી, કેમ તું સરખું લખતો નથી, વાય યર હેન્ડરાઇટિંગ ઇઝ સો બેડ, આમ તેમ, તું સ્કૂલમાં ફોકસ નથી કરતો, આમ નહીં ચાલે, તેમ નહીં ચાલે. પછી મને કદાચ એમ વિચાર આવ્યો કે હું એના પર બંબાર્ડિંગ કરું છું, એના કરતાં હું એના મનની વિચારની સાયકોલોજી સમજું તો મને ખબર પડે કે એ મૂળભૂત ક્યાં અટકે છે. પછી એઝ અ ફ્રેન્ડ એને સાથે હું બિહેવ કરવા લાગ્યો. મારો એટીટ્યુડ મેં ચેન્જ કર્યો, એના વિચારો મેં સમજ્યા અને એને અન્ડરસ્ટેન્ડિંગ કેપેબિલિટી જનરલી હોય છે. એમાં એક રીઝન એ પણ છે કે આજનું ભણતર બહુ ટફ થઈ ગયું છે. બિલકુલ. બિલકુલ. હવે આપણા સમયમાં જે હું એમ કહી શકું કે 7th 8માં જે સિલેબસ ને કરિક્યુલમ હતું એ આજે 4થી 5મી ધોરણમાં આવે છે. તો સ્ટડીઝ લેવલ ઘણું વધી ગયું, આઈક્યુ લેવલ્સ હજી બી કિડ્સના એટલા જ છે. અને હવે આજકાલના એટમોસ્ફિયર પ્રમાણે છોકરાઓ હજી થોડા ડિમોરલાઇઝ થઈ જાય. તો આવા સમયમાં જરૂર છે એ લોકોને હંમેશા હેપી અને મોટિવેટ રાખવાની. તો હું ઘરમાં એને જાતે ભણાવવા ટાઈમે એને અલગ અલગ વિષય ઉપર ભણાવતી વખતે એક્ઝામ્પલ્સ આપું, થોડુંક એની સાથે મજાક મસ્તી કરું. એમ રીતે મેં એને થોડુંક ઉગરવાનો એક મોકો આપ્યો. 40% એવરેજની એની એક ભણતર કેપેબિલિટી હતી. 4થા ધોરણમાં મારા એક્સિડન્ટ વખતે મેં એને ભણતર કરીને 75% પહોંચાડ્યો. અને આ જીત હકીકતમાં મારી નહોતી પણ એ વિનિંગ કે જે સ્પિરિટ હતી દેટ વોઝ બીકોઝ કે હું એની સાયકોલોજી સમજીને એને હું ઉઘરાવી શક્યો. એ ફ્રી થઈ ગયો, એને એના બધા પ્રોબ્લેમ્સ હું સમજી ગયો. બેઝથી મેં શરૂઆત કરી કે યુ હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ યોર હેન્ડરાઇટિંગ. તારે લખવું કેવી રીતના જોઈએ, તારું લખાણ કેવું હોવું જોઈએ, તું પહેલા આ સુધાર, સ્ટડીઝ તો તું પછી કર, સેન્ટન્સ પછી બનાવ, પહેલા તું લેટર્સ બરાબર લખવાનું ચાલુ કર. એકદમ ખરાબ હેન્ડરાઇટિંગથી સારા હેન્ડરાઇટિંગ ઇમ્પ્રૂવ થયા એટલે મને લાગ્યું કે મારી મહેનત જે છે એ રાઈટ ટ્રેક પર ચાલી રહી છે. આ જ સાયકોલોજી બીજા છોકરાઓ સાથે બી મેં સાંભળ્યું. છોકરાઓ મને આવીને એ વાતો કરે, આઈ એમ ઇન ધીસ સ્ટાન્ડર્ડ, હું આ ભણું છું, મને આ બહુ ગમે. ફ્યુચર પ્લાન્સ, એ લોકોના જે ગોલ્સ હોય કે મારે આ બનવું છે, આ બનવું છે, એ ટાઈપથી એ લોકો એન્જોયલી વાત કરે અને મને ક્લેપ કરીને જાય. તો મને લાગે કે બહુ સારું લાગે. આઈ એમ સેટિસ્ફાઈડ વિથ ધ કિડ્સ. એવી રીતના આ છોકરાઓની વાત રહી. યુથનો વિષય જે છે, અમુક હમણાં યંગ જનરેશન જે છે સ્ટડીઝ સારા ડિગ્રીઝ કરે છે, MBA કરે છે, લોકો ગ્રેજ્યુએશન કરે, M.Com કરે, B.Com કરે, એવા અમુક યુથ સાથે મેં હમણાં વાત કરી. 2-3 જણા મારી પાસે આવ્યા અને એ લોકો ત્યાં ઊભા જોતા હતા કે શું ચાલી રહ્યું છે. પછી એમણે ધીમેકથી આવીને મને પૂછ્યું કે સાહેબ કે આ શું છે. મેં એમને બધું ડિટેલિંગ આપ્યું. એમણે કીધું કે સાહેબ હું એ વિચાર કહું કે મેં M.Com કર્યું છે, આ મારો ભાઈબંધ છે સાથે, એણે B.Com કર્યું છે, વી આર ગ્રેજ્યુએટ. તો મેં કીધું વેરી ગુડ, તો મેં આટલું ભણતર સારું કે એટલું તો મેં બી નથી ભણ્યો, તો ધીસ ઇઝ અ ગુડ અચીવમેન્ટ. તો પછી એમણે કીધું કે સાહેબ મારું ભણતર તો બધું બેકાર ગયું, વેસ્ટ ગયું. એટલે મને એમ લાગ્યું કે 24-25 વર્ષની ઉંમરમાં છોકરાઓ કેમ આટલા ડિમોરલાઇઝ છે, એટલા ડિપ્રેસ કેમ છે. તો મને કે સાહેબ અત્યારના મને સરખી નોકરી મળતી નથી, ગમે જોઈએ એવો સેટિસ્ફેક્ટરી પગાર મળતો નથી, જેવું ડેઝિગ્નેશન નથી મળતું, તો ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. મેં કીધું સર, સૌથી પહેલાં યુ બિલીવ કે તમે જે ભણેલા છો, ભણતર જિંદગીમાં કોઈ દિવસ વેસ્ટ નથી જતું. આ મારા મધર ફાધરે મને એક શીખ આપી છે. તમે કેટલું ભણેલા છો એ જિંદગીમાં ક્યારે ને ક્યારેક જરૂર કામ આવે.
ઘણા લોકો 40માં 50માં વર્ષે બી ભણવાનું ચાલુ કરે છે બીકોઝ દે બિલીવ કે જે શીખેલું ને ભણેલું છે એ કોઈ દિવસ વ્યર્થ નથી જતું. તમે તો આ તો તમારા અર્લી સ્ટેજીસ છે. અત્યારના તમારી સિચ્યુએશન કન્ડિશન્સ થોડીક ક્રિટિકલ છે. તમારા સમયના અભાવના અને ઘરના જરૂરિયાતના કારણે તમે નાના મોટા જોબ્સ બી કરો છો. દેટ ઇઝ ધ ટાઈમ પર્સન. આ ટાઈમ પરસેપ્શન છે. એક સમય એવો આવશે કે જ્યારે તમે મેચ્યોર થઈ જશો, થોડાક એજ થઈ જશો, અનુભવ આવશે, લોકો સાથે કોન્ટેક્ટ્સ બનશે, ત્યારે તમને પોતાનું એક કારકિર્દી કે ભણતર કે ગમે એ ફિલ્ડમાં પોતાનું કંઈક કાર્ય કરવાની ક્ષમતા આવશે અને એ ક્ષમતામાં તમારું ભણતર તમને વધારે કામ આવશે. તો ડોન્ટ બિલીવ ઇન ધ નેગેટિવિટી, બી પોઝિટિવ. આટલા જ મેં કંઈક વિચારો કીધા અને એમને દે વર લાઈક બ્લેસ્ડ કે યાર ખરેખર યાર આ મેં કીધું આ બહુ જનરલ નોલેજ છે, આમાં મેં કઈ નવી વાત નથી કરી, પણ સિન્સ કદાચ ઘરમાં એને વ્યક્ત ન કર્યું હોય, કોઈ કે એને આ રીતે મોટિવેટ ન કર્યું હોય, તો પોઈન્ટ તો એ જ આવે છે સાહેબ કે તમે તમારા ઘરના મેમ્બરની સાયકોલોજી સમજો, એ કયા સ્ટેટસથી પસાર થાય છે અને એને મોટિવેટ કરો. તો આ યુથનો અનુભવ થયો. હવે રહ્યો તમારા મિડલ એજનો. મિડલ એજ લાઈક મારા જેવા 39-40 વર્ષની આસપાસ, એ લોકો છે ને એક મિડ સેટમાં અત્યારના બેઠેલા છે. ભવિષ્યનો વિચાર, ચિંતાઓ છે અને એની સાથે સાથે બાળકોની બી ચિંતા છે. ઘણા બધા એવા મેન્ટલ પ્રોબ્લેમ્સ, હાઈ બીપી ને એ બધું એ મિડલ એજમાં વધારે જોવા મળે છે. આ મને અમારા ડોક્ટર મિત્ર જે મેં આગળ ઉલ્લેખ કર્યો એમણે મને એક શિખામણ આપી કે મોસ્ટ ઓફ ધ મિડલ એજ પીપલ્સ દે આર પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે અબાઉટ હાર્ટ પ્રોબ્લેમ્સ ઓર મે બી હાઈ બીપી, લો બીપી. આ શરૂઆત છે. કેમ થાય છે? ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ્સ, આ કરવાનું છે, ઓલું કરવાનું છે, મા બાપનું આવું કરવાનું છે, છોકરાનું ફ્યુચર બનાવવાનું છે, આટલી મોટી કોલેજમાં એડમિશન લેવાનું છે, આટલા પૈસા ઉભા કરવાના છે, 50 વર્ષ પહેલા રિટાયર થવાનું છે, ધીસ ધેટ બધું ભેગું થાય. રાતના સુઈ જાઓ, નીકળી જાય, સવારે ઉઠો, પાછું એ બધું ભેગું થાય. અને એના વચ્ચે જે તમે કામ કરતા હો કે જે પ્રોફેશનમાં સંકળાયેલા હો એની બી પ્રોબ્લેમ્સ ભેગી થાય. તો ધ મોસ્ટ સફરિંગ પીપલ આઈ સપોઝ અત્યારના મિડલ એજ છે. એ લોકો આવા ટાઈપના પ્રોબ્લેમો મને વ્યક્ત કરે છે અને મારા નોલેજ અનુભવથી હું જેટલું એમને સાંત્વના કે જેટલું મોટિવેશન આપું કે ધીરજ રાખો, ધૈર્ય રાખો અને એકવાર તમે જે છે આ માઇન્ડમાંથી એને ટેન્શન લઈ અને એને પ્લાનિંગ તરફ જાઓ. લોકો તમને લાઈફ પ્લાનર લોકો મળે છે જે તમને એસઆઈપીસ પ્લાન કરી આપે છે, તમને ફાઇનાન્શિયલ ગોલ્સ પ્લાન કરી આપે છે. આજકાલ જમાનો બહુ અગ્રેસર થઈ ગયો છે. તો તમારી ઇન્કમ ₹1,00,000 હોય, 50,000 હોય કે 25,000 હોય, એની અંદર બી તમે એક બચત કરીને તમે તમારું આગળનો લાઈફ ગોલ બનાવી શકો છો. અચ્છા, સ્ટ્રોંગલી અને પોઝિટિવલી બિલીવ કરો, તમારી ક્ષમતા થોડીક વધારો. 40 વર્ષ ઇઝ અ વેરી સ્મોલ એજ. અહીંયાથી તો લોકો પોતાના કરિયરની શરૂઆત કરે છે. આ મારું માનવું છે અને ઘણા બધા મોટિવેટર્સ આગળથી મેં સાંભળ્યું, શીખ્યું છે કે 40 ઇઝ ધ એજ વેર પીપલ અનુભવ ભેગો કરે આખા લાઈફનો અને પછી પોતાનો નિચોડ એમાં નાખે. તો હવે તો તમે મેં કીધું પોતાની જાત ઉપર ઇન્વેસ્ટ કરો તો તમે પોતાનું અને પોતાના પરિવારનું અને રિસ્પોન્સિબિલિટીઝનો ભાર ઉપાડી શકશો. આ થોડાક મારા વિચાર છે જે હું લોકોને કહું છું અને દે ફીલ ગુડ. સોલ્યુશન કેટલું મળે આઈ ડોન્ટ નો, બટ હા, લોકોની વાત સાંભળી, લોકોને કંઈક પોઝિટિવ વિચાર મળે અને લોકો થોડાક પોતાને પોઝિટિવ ફીલ કરે તો એ શું છે કે મૂંઝવણ બહાર કાઢીને રસ્તો ગોતવાની શરૂઆત કરે. તો ધીઝ આર ધ અનુભવ. સિનિયર સિટીઝન્સ તમે વાત કરી, સિનિયર સિટીઝન્સના બી બહુ વિશેષ અનુભવ હોય છે, બહુ સારા અનુભવ હોય છે. સિનિયર સિટીઝન્સમાં લોકો સૌથી વધારે તો પહેલા ફેમિલીની જ વાત કરે કે મારો છોકરો, મારો પોતરો એ જે છે વી આર ઇન ધ ડિસ્ટન્સ નાવ. લોકોને પાસે હવે સમય નથી કે લોકો વાત કરે, મારા તબિયતના હાલચાલ પૂછે. દેટ ઇઝ બેસિક પ્રોબ્લેમ. તો બેઝિકલી આવા બધા લોકો બી વિચાર એક્સપ્રેસ કરે છે. એની સાથે સાથે મેં અત્યારના બહુ સારું અનુભવ્યું છે. સિનિયર સિટીઝન્સ જે અનુભવી હોય છે એ મને એક્સપ્રેસ કરે છે કે સાહેબ મેં તો મારા લાઈફમાં આ બધું અચીવ કર્યું, અત્યારે મારો છોકરો સંભાળે છે, ઇવન માય ગ્રેન્ડસન ઇઝ ઓલ્સો ઇન્વોલ્વ. તો એક સક્સેસ સ્ટોરી બી લોકો શેર કરે છે. ઘણા બધા લોકો સિનિયર સિટીઝન્સ આજકાલના જે મોંઘવારી એના ઉપર બી અમુક લોકોએ મને વિચાર વ્યક્ત કર્યા છે. તુમકો મેરી બાત સુનની है, तुम सुनने बैठो, सुनो क्यों इतना महंगाई है, રોજમર્રાની જિંદગી ઉપર જીએસટી કેમ છે, રોજમર્રાની ખાવા પીવાની લોટ જેવી કે ઘઉંનો લોટ ને ચોખા ને આવી બધી ચીજ ઉપર જીએસટી પહેલા ક્યારે નહોતી તો અત્યારે કેમ છે, મોંઘવારી આટલી કેમ છે. જ્યારે સિઝનના નવા ચોખાનો પાક ચાલુ થાય, નવા ઘઉંનો પાક ચાલુ થાય ત્યારે આટલા બધા મોંઘા કેમ છે. એડિબલ પેટ્રોલ જે કોઈ દિવસ 60-65 લીટરની ઉપર ગયું નથી, આજે ₹100 લીટરથી નીચે અથવા ₹90. એટલે આ બધી મોંઘવારી ઉપર જે સામાન્ય માણસને નડતર થાય છે એનો બધો જે રિઝલ્ટ છે એ અલ્ટિમેટલી સિનિયર સિટીઝનને ઘરે બેઠા બેઠા સાંભળવું પડે છે. કદાચ આ એ લોકોના વિચાર હતા તો એ લોકોએ આવા વિચાર બી મને વ્યક્ત કર્યા છે અને આ બધા વિચાર મેં, આવા બધા મિક્સ વિચાર મેં આ બધા કેટેગરીઝમાં અત્યાર સુધી સાહેબ મેં સાંભળ્યા છે. સુમિલભાઈ, હવે બિલકુલ છેલ્લો સવાલ હું પૂછવા માંગીશ, પરંતુ થોડોક અલગ છે સબ્જેક્ટથી. બિલકુલ. સુમિલભાઈ,
આ લોકોની સમસ્યાઓ હોય છે, છે લોકોનો પોતાના અંગત વિચારો હોય છે, બિલકુલ એ વિચારો સમસ્યાઓનું સમાધાન તો નથી આપી શકતા, બિલકુલ પરંતુ કઈ રીતે એ લોકોને શાંત કરી શકો છો તમે? સાહેબ આમાં મેં મારા છે ને એક મારો જે એક પર્સનલ બેનર છે એની અંદર મેં એક પોઈન્ટર લખ્યું છે, બી કાઇન્ડ બી સપોર્ટિવ. આ એક શબ્દ નથી, આ એક આખો મતલબ લઈને આવે છે. આ શબ્દો બધાએ સાંભળ્યા હશે, પણ આનો મતલબ બહુ મોટો ને ડીપ છે. આજના સમયમાં હું તમને આનો એક અનુભવ એમ કહું કે કોર્પોરેટ વર્લ્ડમાં ને જોબ વર્લ્ડમાં લોકો જ્યારે ફેસ કરે છે સમસ્યાઓ, there is a big gap between owners and the employees. આ ઓનર્સ એમ્પ્લોઈઝ વચ્ચે ગેપ એટલા માટે ઊભો થાય છે કેમ કે એમ્પ્લોયી એમ સમજે છે કે અમને અમારા કાર્ય પ્રમાણે મોબદલો મળતો નથી, એનું વળતર એવું મળતું નથી, અને ઓનર એમ સમજે છે કે મારા એમ્પ્લોઈઝ જે છે એ હજી બેટર પરફોર્મ કરે, મને એક્સપેક્ટેશનથી થોડુંક ઓછું હોય છે. તો આ ગેપ કેવી રીતના દૂર થાય? એવી રીતના તો આ ગેપ દૂર કરવા માટે મારી પાસે એક સાયકોલોજીકલ મેં એના ઉપર એક વિષય બનાવ્યો કે જ્યારે એક સામાન્ય વ્યક્તિ એક એમ્પ્લોય છે, નોકરિયાત માણસ છે, એ 4 જણાનો પરિવાર પોતાની સેલરીઝ આટલા એક વર્લ્ડની અંદર જીવતો હોય અને આ વર્લ્ડથી ઉગરવા માટે જ્યારે એ વિચાર કરે કે ભાઈ આનું હું ઉકેલ કેવી રીતના લાવું, તો તમે એ વ્યક્તિનો વિચાર કરો જે તમારા જેવા 300, 500 કે 5000 લોકોનો ભી એ સેલરીઝનો વિચાર કરતા હોય, સાથે અપ્સ એન્ડ ડાઉન્સ માર્કેટ્સ, આ બધા ટેક્સીસ ને આ બધાનો વિચાર કરતા એની સાયકોલોજીકલ સ્ટેટ કેવી હોય, તો તમે એને થોડુંક સમજવાનો પ્રયત્ન કરો તો 2 કદમ તમે આગળ વધારી શકો. સાથે સાથે આપણે જે કહીએ કે એમ્પ્લોઈઝ છે એ લોકો માટે વિચાર કરવાનો એક વિષય એવો બને છે કે જે એમ્પ્લોય છે, એટમોસ્ફિયર આજકાલ લોકોમાં છે ને બધું બહુ રેસ જેવો એટમોસ્ફિયર થઈ ગયો છે. લોકો એમ વિચારે છે કે હું આગળ કેમ વધું, આનાથી આગળ કેમ જાઉં. ભાઈ તું આગળ ન વધ, તું સાથે મળીને આગળ વધ, તું ટીમ વર્કથી કામ કર, તમે બી આગળ વધો, તમારી સાથે લોકો કામ કરનાર છે એને બી આગળ વધારો. અલ્ટિમેટલી જે સક્સેસ છે એ પર્ટિક્યુલર બ્રાન્ડ કે કંપનીને જ મળવાની છે. આ વિચારધારા અગર હોય અને લોકો એમ કહે ને બી અહેડ, બી સક્સેસફુલ, બી સ્ટ્રોંગ, એની જગ્યાએ બી કાઇન્ડ એન્ડ બી સપોર્ટિવ, આ 2 શબ્દોનો આપણે જો આધાર બનાવીએ તો આઈ થિંક લોકોના વચ્ચે સમસ્યાઓ જે છે એ ઊભી નહીવત જેવી થઈ જાય એવી રીતના. તો આ કંઈક એના પોઈન્ટર્સ છે સર. જી સોમિલભાઈ, અંતમાં હું આપને એટલી જ વિનંતી કરીશ કે આપ કઈ જગ્યાએ આપનો કેમ્પેઇન ચલાવો છો, આપનું શેડ્યુલ શું છે આખું આખા વીકનું, તો એ પણ અમારા દર્શકોને જણાવજો. સર મારું શેડ્યુલ એકચ્યુઅલી સન્ડેઝ માટે મેં એક ફિક્સ લોકેશન આપણે કમાટી બાગ સયાજી ગાર્ડન મેં રાખ્યું છે, ગેટ નંબર 3 ફાઇન આર્ટ્સ કોલેજની સામે. હવે આ લોકેશન એટલા માટે રાખ્યું છે કે આખા વડોદરા શહેરમાં મોસ્ટલી પીપલ કમાટી બાગ સન્ડેઝના જરૂર આવે છે. બિલકુલ. ફિટનેસના દ્રષ્ટિએથી આજકાલ લોકો મોર્નિંગમાં વધારે આવે છે. આ મારો કંઈક આપણે કહીએ ને ઓબ્ઝર્વેશન છે. આ ઓબ્ઝર્વેશનના બેઝ ઉપર મેં સન્ડેના મોર્નિંગમાં 7:30 to 9:30 AM સવારના આ શેડ્યુલ ફિક્સ રાખ્યો છે. એના સિવાય મેં અત્યારના 2-3 વિસ્તારો પર કામ ચાલુ કર્યું છે. દીપિકા ગાર્ડન કારેલીબાગ, જેની અંદર મને એક રેફરન્સ મળ્યું હતું કે ત્યાં તમને એક સારો ફૂટફોલ અને સારા લોકો સાથે વાત કરવાનો અનુભવ મળશે, તો ત્યાં બી મેં લોકોની સાથે વાત કરવાની શરૂઆત કરી. 2 જગ્યાએ મેં ચાલુ કર્યું. અકોટા ગાર્ડન હવે પ્રાથમિક સ્થાન ઉપર હવે હું શરૂ કરવાનો છું, અને મારા વિસ્તાર, હું વાઘોડિયા રોડ પર રહું છું, તો ત્યાં રેવા પાર્ક ગાર્ડન છે, બહુ પ્રખ્યાત ગાર્ડન છે, અને ત્યાં બી ઘણા વોકિંગ્સ અને સિનિયર સિટીઝન્સ બધા જ લોકો આવે છે. ત્યાં બી મેં 1-2 શેડ્યુલ્સ કર્યા છે. તો વીકડેઝમાં હું વેનસડે અથવા થર્સડે એ જે છે એ શેડ્યુલ હું ફિક્સ કરું છું. પ્રી પ્લાનિંગથી મારા ફેસબુક પેજ સોમિલ ઠક્કર ઓફિશિયલ નામ છે, એના ઉપર હું એનો એક મેસેજ છોડી દઉં છું, તો લોકોને હું એ રીતે ઇન્ફોર્મ કરવાનો પ્રયત્ન કરું છું. મારા નંબર વોટ્સએપના સ્ટેટસ પર બી હું મૂકી દઉં છું, અને એની સાથે સાથે રવિવારનો આ લોકેશન મારો ફિક્સ હોય છે. સમય બધા ટાઈમે ફિક્સ હોય છે, મોર્નિંગમાં 7:30 થી 9:30 એવી રીતના. તો આ સર મારો શેડ્યુલ છે. ચોક્કસ. તો દર્શક મિત્રો, અમારા દર્શકોને પણ આપ કોઈ અપીલ કરવા માંગતા હો? જી સર, હું તો દર્શકોને ખાસ કરીને બધાને એક જ અપીલ કરવા માંગીશ કે આ સંસારની અંદર આજકાલના સર્કમસ્ટાન્સીસ કંઈક એવા બની ગયા છે કે લોકોને આજકાલ શું છે કે કાઇન્ડનેસ અને સપોર્ટની સૌથી વધારે જરૂર હોય છે. કોઈ બી સ્ટેજ પર તમે ઊભા છો, કેટલા બી મોટા સ્થાન પર ઊભા છો, કેટલા બી નાના સ્થાન પર ઊભા છો, તમે એક કાઇન્ડનેસનો એક નેચર બનાવીને એક એટમોસ્ફિયર બનાવો તો આ જે ઓરા બને છે આપણા આસપાસ, એ વધારેમાં વધારે લોકોને સપોર્ટિવ તરફ લઈ જાય છે, અને સપોર્ટિવ બનવાથી
કદાચ સમાજમાં બી તમારું એક સારું વ્યક્તિત્વ બને અને અંદરથી ઇન્ટરનલી બી આપણને એક પોતાને એક કહીએ ને કે એક સેટિસ્ફેક્શન મળે છે કે આપણે એક નોબલ આપણે કહીએ ને કે તમારે હવે એક સારા માર્ગ પર ચાલવું જોઈએ એક દાયકા પછી એવી રીતના તો એક સારા વિચારોનો પ્રભાવ આપણી અંદર ફ્લો ચાલુ થાય છે. આ મારો વ્યક્તિગત અનુભવ છે. તો આ રીતે હું તો કહું છું દરેક ઘરની અંદર એક લિસનર મેન હોવો જોઈએ. તો આઈ થિંક આની જે સમસ્યાઓ છે એ બી ઓછી થાય અને લોકોને બહાર જઈને વાત કરવાની કદાચ જરૂરત ન પડે. તમારા ઘરના અંગત લોકોની સાથે દિવસમાં અઠવાડિયામાં એકવાર જરૂરથી સમય જ્યારે કાઢતા હો તો મન દઈને કાઢો. મારા મધરે એક કીધું હતું કે આ વસ્તુ છે એમાં સાચા મનથી તું સાંભળીશ તો કોઈને તું કોઈક ઉકેલ અથવા તું કાર્યને સફળ કરી શકીશ. સાચા મનથી બીજું કંઈ નહીં, પોતાના પરિવારના લોકોને, પોતાના બાળકોની સાયકોલોજી, પોતાના પેરેન્ટ્સ જેણે આખી લાઈફ તમારા માટે ઘણું બધું ફેસ અને સફર કર્યું હોય છે તો એમને તમે સાંભળો, સમજો તો આ જે સમસ્યાઓ છે એ 50-70% તો એમને ઓછી થઈ જાય અને સમાજમાં એક સારું સ્થળ બધાને મળે. બિલકુલ. તો દર્શક મિત્રો, ખરેખર સોમિલભાઈની વાત બિલકુલ સાચી હતી. સાંભળવાનું રાખો, કારણ કે આજકાલની સમસ્યા એ છે આપણે લોકોને સાંભળતા નથી. પછી તમે હો કે હું હો, આપણે તમામ કોઈને નથી સાંભળતા. અને એક સમય એવો પણ આવે છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ જે આપણો હિતેચ્છુ હોય છે આપણે એમને પણ એક સમય મર્યાદા પછી, એક સમય સીમા પછી, એક આપણી અવધિ પછી આપણે એમને પણ સાંભળવાનું બંધ કરી દઈએ છીએ અને ત્યાંથી જ આપણો ફોલ ડાઉન ચાલુ થઈ જાય છે. બિલકુલ. પછી મિત્રો સાંભળો, અને સાંભળવાથી તમે નાના તો નથી થઈ જવાના. કદાચ બે વસ્તુ તમને શીખવા મળશે. અને હું તો એવું સમજુ છું કે કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી એ જીવિત છે, જ્યાં સુધી એ બુદ્ધિથી જીવિત છે, જ્યાં સુધી એ દિલથી જીવિત છે, જ્યાં સુધી એ શરીરથી જીવિત છે, કંઈક કરી શકે એમ છે, ત્યાં સુધી એને શીખવું જોઈએ. કારણ કે આજે તમે જે શીખશો એ ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક તમને કામ આવશે. અને એવું કહેવાય છે કે આત્મા મરે છે પરંતુ એની સાથેનું જ્ઞાન ક્યારેય નથી મળતું. એ આવતા જન્મમાં પણ એને કદાચ ક્યાંક ને ક્યાંક એને સંસ્કાર રૂપે એને સામે આવે છે. બિલકુલ. અભ્યાસની વાત નથી કરતો. ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હશે કે અમે ગયા જન્મમાં કદાચ અભ્યાસ કર્યો હશે તો આ જન્મમાં કેમ નથી આવતો. સંસ્કારો અને તમામ જે વસ્તુ શીખવાની વાત છે એની વાત છે એ તમારા સંસ્કારોમાં આવતા જન્મમાં આવે છે. આવું મેં ક્યાંક સાંભળ્યું છે, ક્યાંક વાંચ્યું છે. દર્શક મિત્રો, તો સોમિલભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ. સોમિલભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો કે આમાં સ્ટુડિયોમાં આવ્યા, અમે દર્શકો સાથે સારી વાતચીત કરી. દર્શક મિત્રો, આપ પણ લોકોને સાંભળતા શીખો, કારણ કે માનવતા એ કદાચ સાંભળવામાંથી જ આવે છે. એટલે માટે તો ભગવાને ગીતા કીધી છે, આપણને સંભળાવી છે. અને જો આપણે એ પણ નહીં સાંભળીએ તો શું સાંભળીશું? તો દર્શક મિત્રો, રજા આપશો. જોતા રહેજો નેશન પ્લસ ન્યૂઝ. નમસ્કાર. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.